તો વડોદરામાં મહંત સ્વામી મહારાજના 92મા જન્મદિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી દરમિયાન એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ, જેમાં મહંત સ્વામી મહારાજ દ્વારા રચાયેલ સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોના સામૂહિક પઠન દ્વારા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવો રેકોર્ડ નોંધાયો છે. અનોખા આયોજનમાં 12,723 બાળકો એક સાથે સંસ્કૃત શ્લોકનું પઠન કરીને રેકોર્ડ સર્જ્યો. ખાસ વાત એ છે કે આ તમામ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથના કુલ 315 શ્લોક કંઠસ્થ કર્યા હતા. 3 થી 13 વર્ષની વયના બાળકોને આ શ્લોકો તૈયાર કરવા માટે 1 વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. બાળકોની અદ્ભુત સિદ્ધિ પાછળ તેમની કઠોર મહેનત અને સંયમ જોવા મળ્યું. અમદાવાદની ધોરણ 5માં ભણતી દીકરી દીવા દેસાઈ પણ આ રેકોર્ડનો ભાગ બની હતી. દીવાએ 1 વર્ષ સુધી મોબાઈલ ફોનથી દૂર રહી રોજના 4 કલાક શ્લોક અભ્યાસ કર્યો હતો. શ્લોકો યાદ કરવા માટે તેણે રમતો અને મનોરંજનનો પણ ત્યાગ કર્યો હતો. દીવાની આ યાત્રામાં તેનો પરિવાર સતત તેના પડખે ઊભો રહ્યો. સમગ્ર કાર્યક્રમ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી સંસ્કાર, સંયમ અને સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ બન્યું. વડોદરામાં BAPS સંસ્થા દ્વારા મહંત સ્વામીનો 92મો જન્મદિવસ અને ત્યાં સત્સંગ દિશા નામનો જે ગ્રંથ છે તેનો એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જે છે નોંધવામાં આવ્યો છે. 12,000થી પણ વધારે બાળકો આમાં ભાગ લીધો હતો અને 315 સંસ્કૃતના શ્લોક જે છે કંઠસ્થ કર્યા હતા. તેમાં પાર્ટિસિપેટ થનાર અમદાવાદની એક દીકરી, તેની સાથે સીધી વાત કરશું, કારણ કે તે પણ આ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ જે નોંધાયો છે તેની અંદર ભાગ લીધો છે અને તે પણ આમાં પોતે દાવેદારી મજબૂત કરી હતી. બેન, બેટા, આપનું નામ શું છે અને આ જે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે, કેટલી ખુશી, કેટલી આનંદ આ વખતે? મારું નામ દીવા દેસાઈ છે અને મને આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવ્યું એનાથી હું બહુ ખુશ છું. આ જે શ્લોક છે સામાન્ય રીતે સંસ્કૃતના શ્લોકો હતા. આ સંસ્કૃતના શ્લોકો તૈયાર કરવા કેટલી મહેનત કરવી પડી હતી? આ સંસ્કૃતના શ્લોકો માટે મને બહુ મહેનત કરવી પડી હતી અને મેં સંસ્કૃતના શ્લોક કરતા વખત બહુ બધી વસ્તુઓને ત્યાગી, જેમ કે હું નીચે રમવા નથી જતી, હું ટીવી, મોબાઈલ નથી જોતી ને એવું બધું પણ કર્યું. તું હાલ 5મા ધોરણમાં અભ્યાસ કરી રહી છે. તારા સબ્જેક્ટમાં પણ સંસ્કૃત શ્લોક, સંસ્કૃતની બુક્સ તો આવે છે, પરંતુ હિન્દી ભાષા કરતાં થોડી ડિફિકલ્ટ હોય છે. તો એના માટે કોઈ ખાસ તૈયારી સંસ્કૃત માટે? હું એમનો ઓડિયો સાંભળતી હતી અને વારંવાર રિપીટ કરવાથી મને આવડી ગયા. કેટલી ખુશી થઈ રહી છે કે કારણ કે હવે પાર્ટિસિપેટ થઈ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં 2 નોંધાયા છે રેકોર્ડ. 12,000 બાળકોમાં એક તું અમદાવાદની પણ દીકરી સામેલ હતી. હું બહુ ખુશ છું અને મને બાપાનો રાજીપો પણ મળ્યો છે અને મારો પરિવાર પણ બહુ ખુશ છે. એમના મધર છે, તેમની સાથે સીધી વાત કરશું. બેન, ખાસ કરીને જ્યારે 3 થી 13 વર્ષના બાળકો જે તમે કહી રહ્યા છો, સામાન્ય રીતે આ જે ઉંમરના બાળકો હોય છે તેમને ગુજરાતીનું જ્ઞાન સારું હોય છે, કદાચ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તો ઇંગ્લિશનું જ્ઞાન સારું હોય, પરંતુ સંસ્કૃત ભાષામાં શ્લોકો કંઠસ્થ કરવા કેટલો પડકાર હોય છે એક માતા પિતા તરીકે? એકચ્યુઅલી સંસ્કૃત ભાષામાં શ્લોકો કંઠસ્થ કરવા એ બાળકોને પહેલા તો કન્વિન્સ કરવા એ પણ એક મોટું ટાસ્ક હોય છે. અને બાળકો માટે સંસ્કૃત તદ્દન નવી ભાષા હોય છે, કારણ કે એ લોકો ઇંગ્લિશ મીડિયમમાં જનરલી ભણતા હોય અથવા તો ગુજરાતી મીડિયમમાં હોય, પણ બંને ભાષા તરીકે સંસ્કૃત એ લોકોને 6 કે 7 સ્ટાન્ડર્ડથી આવતું હોય છે. તો સંસ્કૃતમાં શ્લોક કરવા માટે એ લોકોને સંસ્કૃત વાંચતા આવડવું એ પણ એક અઘરી વસ્તુ હોય છે. તો જનરલી જે દીવાએ પર્ટિક્યુલરલી શ્લોક કર્યા છે એ ઓડિયો રિપીટેડલી સાંભળીને જરૂર પડે ત્યારે એને હિન્દીની જેમ અથવા તો એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન હોય એ રીડ કરીને અને જ્યાં જરૂર પડે ત્યાં લખીને શ્લોકો કંઠસ્થ કર્યા છે. આ તૈયારી કરાવવામાં અમારા મમ્મી પપ્પા ઉપરાંત મારા નાની અને દાદી દીવાના છે એમનો પણ ઘણો સપોર્ટ રહ્યો. એમની સાથે એમના જે બાલિકા કાર્યકરો છે એમનો પણ ઘણું બધું મોટિવેશન અને સમયાંતરે એ લોકોને વિવિધ ગિફ્ટો આપે અને એવી રીતે એને મોટિવેટ કરી અને બધાને 315 શ્લોક પૂર્ણ થાય ત્યાં સુધી એના માટે ઘણું બધું એમણે પ્રોત્સાહન આપ્યું. અને ખાસ કરીને મહંત સ્વામી મહારાજે જ્યારે બાળકો છે એ એવું થતું હતું કે ના હવે અહીંયા સુધી નહીં પહોંચાય, ત્યારે સમયાંતરે બાળકોને પત્ર દ્વારા તમામ બાળ પ્રવૃત્તિના કાર્યકરો અને બાળકોને સંબોધીને પત્ર લખી અને બધાને અત્યંત પ્રોત્સાહન પૂરું પાડ્યું. અને ખાસ એમના આશીર્વાદથી અને એમની પ્રેરણાથી બધાએ મેઇન બાપાને રાજી કરવા માટે આ શ્લોકનો મુખપાઠ કર્યો. અને એકચ્યુઅલી
અંતરનો રાજીપો છે એ પ્રાપ્ત કરી શક્યા. બેટા તે પણ જે સત્સંગ ગ્રંથ જે આખો ગ્રંથ હતો તે 315 શ્લોકો કંઠસ્થ કર્યા હતા. દર્શકો માટે બાપાનો એક શ્લોક. દેહોયમ સાધનમ મુક્તેર્ન ભોગમાત્ર સાધનમ દુર્લભો નશ્વરશ્ચાયમ વારમ વારમ ન લભ્યતે. બિલકુલ સત્સંગ દીક્ષા જે આખો ગ્રંથ BAPS ના જે મહંત છે તેમના માટે લખવામાં આવ્યો હતો. 315 જેટલા શ્લોકો અંદર ને સંસ્કૃત ભાષાના, એટલે કે 3 વર્ષથી લઈને 13 વર્ષ સુધીના બાળકો માટે આ શ્લોકો કંઠસ્થ કરવા ખૂબ મોટી ચુનૌતી, પરંતુ આ બાળકોએ બાપા માટે આ શ્લોક કંઠસ્થ કર્યા અને કંઠસ્થ કર્યા બાદ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. કેમેરામેન સંદીપ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.